હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ, જય માતાજી. આપણો ત્રીજો દિવસ છે આજનો. 1 થી 100 વિડીયોનો ચેલેન્જ માર્યો હતો એનો. તો આપણા વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવશે. કંઈક નવી વાતો હોય છે. તો આપણે સવારમાં જાગી ગયા હતા. જાગીને હવે નહીં તો ફ્રેશ થઈ જઈશું. આપણે જાગ્યા છીએ 9:45. રાજાશાહી કહેવાય. તો આપણે જાગીને જોયું હતું તો આપણી બેન આપણા માટે જમવાનું ટિફિન બનાવી રહી હતી. તમે જોઈ શકો છો. તો આપણે હવે જઈશું ફ્રેશ થવા. તો જેમ કે હું ફ્રેશ થઈને આવી ગયો છું, મારા બનાવી ચીચું આપણા મારા માટે રોટલી તળે છે. કેટલો પ્રેમ ભાવ કહેવાય. શાળાને એટલું બધું પ્રેમ કરે છે. તો આપણે ચા પાણી કરી લઈશું. એ રોટલી તળે છે ત્યાં લગીને આપણે માથું વળી લઈએ. તો ફ્રેશ થઈને આવી ગયા. તો આપણે માથું વળી લઈશું. તો આપણે માથું વળીને રેડી થઈ ગયા હતા. જસ્ટ હવે આપણે આપણા હાથમાં પહેરવાનું વસ્તુ આપણે આપણી બેગમાંથી કાઢી લઈશું. ચાલો, ફર્સ્ટમાં કાઢીશું શું હાથમાં આવે જોઈએ. ખજાનો છે. આ હે વોચ, ઘડિયાળ, કડું, 2 વીંટી. બસ તો હવે પહેરી લઈશું. તો આપણે પહેરી લીધું છે. 2 વીંટી, 1 કડું, 1 ઘડિયાળ. બસ આપણા હાથમાં આટલું જ છું. આપણે તો બૈરા તો છે નહીં. તો ચા નાસ્તો રેડી છે. ચા પાણી કરીને નોકરી ધંધે જઈશું. તો મળીએ ચા પાણી કર્યા બાદ. अच्छा रुको कुछ दिखा मेरे को. ओहो, આ તો અમારા મોટા બેન છે. તમે જોઈ શકો છો, મોટા બેન છે આપણા. ચાલો, તો મોટા બેનને આપણે કહી દઈએ બાય. મળીએ ચા પાણી કર્યા પછી. ચાલો, તો આપણે જઈ રહ્યા છે નોકરી. આપણે બધું મોડું થઈ ગયું તો બંનેને બાઈક કાઢી નીકળી ગયા છે. તો હાલો આપણે બૂટ પહેરી લઈએ ફટાફટ. ઉતાવળથી બહુ મોડું થઈ ગયું છે આજ તો. ફટાફટ જવું છે. શેઠ નોકરીથી કાઢી મળશે લાગ્યા તો. ફટાફટ બૂટ પહેરીને રેડી થઈએ, નીકળીએ આપણે. તો ગાઈસ, આપણે ઘરેથી નીકળી ગયા હતા. આપણે બસ ઊભી રહે છે. આ છે દુકાન. આપણે ત્યાં પહોંચી ગયા છે. એક બસ આવી રહી છે, જતી રહી. બીજી બસ આવી. ઊભી રહે તો સારું, મોડું થાય. એ જાય છે. અરે ત્રીજી બસ આવે. કમ્પ્લેન્ટ કરવી પડશે ધોળકા ડેપોમાં. બસ એ કંઈ ઊભી રાખતા નહીં. આ શું છે, ભીડ કેમ છે આટલી? એ યાર, આવી બસ જતી રહી લાગે. બહુ મોડું થઈ ગયું. બસમાં બેવું જ પડશે. તો આપણે બસમાં બેસી ગયા હતા. જેમ કે રોજ ઊભા જવું પડે આપણે તો. કંઈ છૂટકો જ નહીં. એટલું મોડું થઈ ગયું હતું. 1 કલાકનો સફર પૂરો કરીને ઉતરી ગયા છે. તો આપણે જઈએ આપણા ગોડાઉન તરફ. ઉતરી ગયા હતા. ગોડાઉન તરફ જઈશું આપણે. જોઈ શકો છો તમે. ચાલતા ગોડાઉન પહોંચવું પડશે. તો 12 વાગી ગયા છે. તો આપણે આપણા ગોડાઉને આવી ગયા છે. તો આપણું ગોડાઉન આપણી પાછળ આપણી ઓફિસ ચેન્જ કરતા પહોંચી ગઈ ફટાફટ. તો ગાઈસ કામ કરતા 12:30 વાગી ગયા છે. તો આપણે જમવા બેસી દઈશું. ચાલો, પંખો લાઈટ ચાલુ કરો. પંખા ફાસ. હાલો જમવા તમે પણ. તો ગાઈસ, આપણું જમવાનું ટિફિન ખોલી નાખ્યું. કવાર બટેકાનું શાક છે, રોટલી છે.
આપણે બેન મસ્ત જમવાનું બનાવે છે, આવજો કોઈક દિવસ ઘરે. તો આપણે કાલની જેમ આજ બી સ્ટોક લેવાનો છે, બીજું કોઈ કામ છે નહીં. તો હાલો સ્ટોક લઈ લઈએ. સોંગ સાંભળતા સાંભળતા કામ કરવાની મજા सच कहता हूँ जान बहुत पछताओगे. परदेसी जाना नहीं, परदेसी जाना नहीं. मुझे छोड़ के परदेसी मेरे यारा वादा निभाना. मुझे याद रखना कहीं भूल न जाना. परदेसी जाना नहीं. તો ગાઈસ આપણો આખો દિવસનું કામ પતી ગયું હતું. આપણે નીકળ્યા છે ઘરે જવા માટે. તો આજે કંઈ ઉતાવળ કરવાની જરૂર નથી, તો વહેલા નીકળ્યા છે. અને આપણો બિગ બ્રધર મોટા ભાઈ બાઇક લઈને આપણને મૂકવા આવે છે બસ સ્ટોપે. કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તો ફટાફટ પહોંચવાનું છે. તમે જોઈ શકો છો તો આપણે આવી ગયા છીએ આપણા સ્ટોપે. તમે જોઈ શકો છો મોટા ભાઈ આપણને મૂકવા આવી ગયા હતા. મોટા ભાઈ કંઈ મળ્યા કાલ, બાય. તમે જોઈ શકો છો મેં લુક ચેન્જ કરીને નાખ્યો છે. કેવો લાગો છો કોમેન્ટમાં જરૂર જણાવજો. એટલે બસ હવે તો બેસી તો હવે તો થઈ ગઈ છે. ભીડ બહુ છે, જગ્યા મળે તો સારું. ભગવાન માતાજી નામ લઈને જઈએ, બે તો મળશે. હેલો ગાઈસ, તો આપણને સીટ મળી ગઈ છે. सर्विस पास वीडियो और को दिखाता नहीं. तो गाइस આપણે ટિકિટ લઈ લીધી છે. આપણી બાજુમાં છોકરી બેઠી છે મસ્ત, તમે જોઈ શકો છો. તો આપણી બસ લટપટ કરતી ધોળકા પહોંચી ગઈ છે. તો આપણે આપણા સ્ટોપે ઊભી રહે એટલે ઉતરી જવાનું. તો આપણું સ્ટોપ આવી રહ્યું છે, ચાલો ઉતરીએ. નહીતર બસ તો અહીંના ઘરે લઈ જશે, આપણે આપણા ઘરે જવાનું છે. તો ગાઈસ જો ઓકે, મોટા ભાઈ વોકિંગ ચાલુ કરતી હતું કે તે કરવું જ પડે ને, શું કરવાનું. યુટ્યુબ સિવાય કંઈ છે નહીં. ચાલો હાલો હાલો ઉતરો. તો બસ ઊભી રહી છે, ઉતરીએ. દરવાજો તો વાંકો. હાલો કંડક્ટર કાકા, બાય, મળીએ બાય. તો આપણે આપણા ઘરે આવી ગયા છે. જોઈએ છે શું કરે છે ઘરના રિએક્ટર. તો આ બે નવરા બેઠા છે, ફોન મચડે. અત્યારનો જમાનો તો નકરો ફોન જ મચડ કરે, બીજું કોઈ કામ ધંધો નથી. તો આપણે ફ્રેશ થઈ જઈએ, નહીં તો એને પછી જમી લઈશું. જુઓ કેવું લાગે આપણો લુક. તો
તો હેલો ગાઈસ, આપણે ફ્રેશ થઈ ગયા છે, જમવાનું આવી ગયું છે, જમી લઈએ, સૂઈ જઈશું. તો કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટથી જરૂર જણાવજો.